દ્વૈત અને અદ્વૈતનો ભેદ જાણીએ। જગત અને હું એમ દ્વૈત તો સર્વને જણાય છે અને અદ્વૈત તો જાણમાં આવતું નથી। તો અદ્વૈત છે એવું શાસ્ત્રો કહે છે કે સર્વ મળીને એક પરમ ચૈતન્ય સિવાય કંઈ નથી। છતાં આપણા અનુભવમાં તો આ જગત દ્વૈત રૂપે જણાય છે। જગત દ્વૈત રૂપે જણાય છે તે ખોટું પણ નથી અને શાસ્ત્રો કહે છે કે તે અદ્વૈત છે એ પણ ખોટી વાત નથી। તો કેવી રીતે જાણવું કે દ્વૈતમાં અદ્વૈત અને અદ્વૈતમાં દ્વૈત ભેદ રહિત વસ્તુ છે? જાણો કે મારા હાથમાં બે તોબાના લોટા છે। હવે એક મોટો છે એક નાનો છે, એટલે એક નાનો લોટો અને એક મોટો લોટો એવા બે લોટા તોબાના મારા હાથમાં છે। તેથી લોટા બે છે તેથી તે દ્વૈતમ ભાવ છે। પરંતુ આપણે થોડો ડીપ વિચાર કરીશું કે એ લોટામાં બંનેમાં મૂળ કારણ રૂપે વસ્તુ શું છે? તો જણાશે કે લોટો નાનો અને લોટો મોટો એવો ભેદ રૂપના કારણે છે, પણ ગુણની દ્રષ્ટિએ બંનેમાં તોબું જ છે અને તોબું 100% છે। તોબા સિવાય કંઈ નથી। રૂપ તો કલ્પનામાં પડ્યું છે, પણ તમે જે જુઓ છો તે તો તોબું જ જુઓ છો। નાનામાં પણ તોબું છે, મોટામાં પણ તોબું છે અને તોબાને બાદ કર્યા પછી નાનો કે મોટો લોટો એનું અસ્તિત્વ રહેતું નથી, પણ એક અદ્વૈત તોબું જ છે એવું નીચે કાયમ રહે છે। એ જ રીતે વિશ્વરૂપી અનંત ઘાટોમાં અનેક રૂપો જણાય છે, પણ તેના રૂપમાં તેના મૂળમાં કારણ રૂપે અદ્વૈત વસ્તુ ચૈતન્ય રૂપે અધિષ્ઠાને છે। ચૈતન્યનું અધિષ્ઠાન જો બાદ કરવામાં આવે તો સૃષ્ટિ ક્યાં છે? જેવી રીતે તોબું લઈ લેવામાં આવે તો બંને લોટા ક્યાં છે? દ્વૈત એ મનોગત કલ્પનાથી કલ્પિત વસ્તુ છે અને તત્વરૂપે તોબું તે મૂળ વસ્તુ ચૈતન્ય સ્વરૂપે જાણવામાં આવે તો અવિનાશી, નિત્ય અને ભેદ કે ભાગરહિત છે। એમ દ્વૈત અને અદ્વૈતનો ભેદ આપણે જાણી શકીએ છીએ।